શું કેવું તમારું? બસ મોજ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગોવિંદ કપૂરપુરા વ્લોગમાં. તો મિત્રો, તમે વહેલા વાટ જોતા હશો કે ગોવિંદ ભાઈ ચારે યાર પ્રશ્નોના જવાબ આલે છે. તો હવે ઘણી વાર નથી, બસ આપણે ઘડીક ચીટ ચાલુ કરો, સારું મૂળ દોરાય. અને પ્રશ્નો તમે ખૂબ પૂછ્યા છે, તો હવે એનો જવાબ તમારે આલવા જ પડશે. તો બસ ચાલુ કરો. તો મિત્રો, હવે કરશે ચાલુ આપણે પ્રશ્નોત્તરી. તો પહેલો પ્રશ્ન છે, ભીમાણી ચેતન 922 આજે નાયા હતા. તો ભાઈ તે દિવસની વાત છે, ધૂળેટીના દિવસે. તારી જબાન તો એ લાંબી દાડે છે મોગતો નતો ગફુરા. આવ્યો, એને આગલે દાડે નતો આવ્યો. પણ એ દાડે હવારે મારા કાકા મને ગામમાં કાંક લેવા મળે છે કે શું લેવા મળે, તો તે મારા બેટા છોકરાએ છાણથી પલાડ્યો. તે મોઢું એવું કરીને આવ્યો, માઠમેટ કરી આવ્યો માતાના. બસ. તો મિત્રો, બીજો પ્રશ્ન છે, મિત્તુ ચાત્રા 302 માર ભાભીનું નામ શું હે? कौन है ये लोग? कहां से आते हैं ये? તો એ નામ એ છે કે રોટલા ખાય. આપણે દેશી ભાષાનું નામ આવે. એટલે હવે તમે પ્રશ્ન ખૂબ અઘરો પૂછ્યો છે, તો હવે મારે તમને કાજુ ખવડાવવું પડશે. એ તમે વિડીયો પણ જોયો છે, કોણ ખવડાવે છે. એટલે હવે આવો પ્રશ્ન મત પૂછો યાર, મને બીક લાગે હરી. અને આમ થોડોક ભલા થો ભલા. તો મિત્રો, ત્રીજા નંબરમાં છે હરીશ 4x4. એમણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે, તો એમને જવાબ આપવા પડે. તો એનો પહેલો પ્રશ્ન છે, તમારા લગ્ન થઈ ગયા છે? शाबाश बेटा. તો લગ્ન નહીં છે એકદમ. ચકલાને બાગ નહીં ગણવા જો. હવે મારે ઘણું કંઈ કેવું નહીં. પછી એમનો બીજો પ્રશ્ન છે કે તમે ક્યાંથી છો? તો આપણું સરનામું દો, દેશ ભારત, રાજ્ય ગુજરાત, જિલ્લો બનાસકાંઠા, તાલુકો ભાભર, ગામ તેતરવા. બસ મળી ગયું આખું સરનામું. પછી અહીંયાનો ત્રીજો પ્રશ્ન છે, Q&A આન્સર. પછી પોતે હવાન રિએક્ટ કર્યું. એટલે મને ખબર નથી મેં કેમ કહેવાય, Q&A આન્સર કહેવાય, Q&N કહેવાય કે તે કહેવાતું હોય, એટલે એમણે શીખવાડ્યું. થેન્ક યુ. પછી ચોથો પ્રશ્ન એમનો છે કે તમારી ઇન્કમ શું છે? તો આપણી ઇન્કમ ઘણી તો નહીં, મહિનાના 50,000 કમો. शाबाश बेटा. તો મિત્રો, હરીશ 4x4નો ચોથો પ્રશ્ન છે, ના પાંચમો પ્રશ્ન, ચોથો કીધો. પાંચમો પ્રશ્ન છે કે આખો દી કરો શું? આખો દી શું કરો? તો ભાઈ આખો દી રાને ઘરનું કામ કરા, થોડુંક સોશિયલ મીડિયામાં રહા, અને ભણવાનું પણ કરા. સ્ટડી ચાલુ છે આપણે. અને હવે છઠ્ઠો પ્રશ્ન છે, ભણો છો કે નહીં? આખો દાડો ઇન્સ્ટાગ્રામ. પછી રોવાનું રિએક્ટ કર્યું. એટલે કે ભણો છો કે નહીં, કે આખો દાડો ઇન્સ્ટાગ્રામ જોવો છો? તો ભાઈ ભણા છો, કોલેજ કરું છું, ચોથા સેમમાં છું. હતા પરીક્ષા આથી નહીં લેવરાણી, આખા ગામની ચીડિયામાં લેવરાય. પછી આખો દાડો ઇન્સ્ટાગ્રામ. તો ઇન્સ્ટાગ્રામમાં એવું છે કે નહીં, નાના છોકરા વાપરતા હોય છે ને આપણે પાસે વાપરવાના છે. એટલે એવું છે કોઈક દાડો ઓનલાઈન થશે, મહિને 2 દાડા. પછી એનો સાતમો પ્રશ્ન છે, અમારો ફૂલ સપોર્ટ. અરે થેન્ક યુ દિલથી. આવા સપોર્ટ કરવાવાળા ભાઈબંધો પડ્યા છે. તો બસ એના 7 પ્રશ્નો એના પૂરા છે. તો મિત્રો, ચોથા નંબરમાં પૂછવાવાળા છે આપણા પારસ 2005 ચૌધરી, એટલે પારસ ચૌધરી. તેમણે મસ્ત પ્રશ્ન પૂછ્યો કે મિની બ્લોગ ક્યારે ચાલુ કરવા છે? તો મિની બ્લોગ તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પહેલાં ચાલુ કર્યા હતા સ્ટાર્ટિંગમાં, કોને વહેલા. તો ગોવિંદ કપૂરપુરા વ્લોગ્સ નામની આઈડી ઇન્સ્ટામાં. તો એમાં ચાલુ કર્યા હતા, પણ પછી એમાં શું થતું હતું ખબર છે? એમાં મહેનત ખૂબ લાગતી હતી, એડિટિંગ અને વોઇસ પાછળથી બોલવું ને એ બધું એટલે ખૂબ મહેનત થતી હતી. એટલે આપણે ટાઈમ એટલો નહોતો, એટલે એ બંધ કર્યું છે. અને તમે ઘણા સપોર્ટ કરો તો પાછા ચાલુ કરીએ, આપણે કંઈ નહીં. પછી પાંચમો પ્રશ્ન છે, રાહુલ એડિટ બોય 0814. ઓમ તમારી ઇન્કમ કેટલી છે? 2-3 કરોડ હશે. એટલી ઇન્કમ મળતી હોય ને તો હું આકાશમાં ઉડવા મળો કુડાવરો. તો મિત્રો, ઇન્કમ તો આપણે કાંઈ નથી અત્યારે.
કારણ કે આથી ચેનલમાં મોનેટાઈઝ જ નહીં છે, કલાક વોચ ટાઈમ પૂરા નહીં છે. તો હાલને ફેરી આપણે પૂરા કરશે, મેળવશે તો તમે સપોર્ટ કરશો તો બસ પ્રશ્નોત્તરી આપણે પૂરી થઈ જો આવું લખેલ હતું. એટલે બસ આ થેન્ક યુ પ્રશ્ન પૂછવા બદલ, કારણ કે મેં પહેલે દરને આવું કીધું હતું Q&A આન્સર. તો તમે બધાએ મસ્ત પ્રશ્ન પૂછ્યા. તો મળીએ નવા વ્લોગમાં. હવે હાથ દુખે ખરો. જય માતાજી.